વિડીયો માટે ક્યારેક છોકરી બનવું પડશે વિચાર્યું નતું. જ્યાંથી પાછા થવાનો 83મો દિવસ. આજે તો 11:30 થઈ ગયા. ફટાફટ કડવી કોફી બનાવી અને ફટાફટ પહોંચી ગયા હતા જીમ ની અંદર. આજે તો બરોબર ની છાતી દબાવવાની હતી એટલે ચેસ્ટ ની એક્સરસાઇઝ કરી, પછી શોલ્ડર, ટ્રાઇસેપ્સ ને પછી વન સ્કૂપ ક્રિએટિન લેતો હતો. પપ્પાનો ફોન આવ્યો, એક્ટિવા ભાઈ લઈ ગયા છે, ફટાફટ છોડાવવા આવે. પછી પહોંચી ગયો છોડાવવા અને પછી આપણે પહોંચી ગયા ઘરે પહોંચીને 100 ગ્રામ મગ લબ્બા લૂસ કાકડી ડોજામાં ગાલીને આપણે મસ્ત એક વિડીયો શૂટ કરી નાખ્યો. લિંક છે, જોઈ લેજો, મજા આવી જશે. પછી આપણે આપણું ફિટ ચેક કરી લીધું ને આપણે પહોંચી ગયા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. મસ્ત કડવી કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું અને તરત આપણે નીકળી ગયા હતા આપણા ક્લાયન્ટને ત્યાં અપડેટ લેવા માટે. ત્યાં મસ્ત અપડેટ લીધી, કેમ્પિયન કેવું ચાલે છે. પછી આપણે પહોંચી ગયા ઘરે પહોંચી થોડી વાર ભાણિયાને સંભાળ્યો, મમ્મીએ મખાના શેકી નાખ્યા. આપણે મસ્ત ડોજામાં ભરીને પહોંચી ગયા હતા દોસ્તો જોડે ડિનર કરવા માટે. આજે બહુ ટાઈમ પછી નિકુંજભાઈ, વિકાસભાઈ ના બાપુ બધા ભેગા થયા હતા એટલે અમે લોકો જોડે મસ્ત ડિનર લીધો. બહુ જ બધી વાતો કરીને અમે લોકો ભેગા થઈએ એટલે મોસ્ટલી બિઝનેસ ટોક ને બધું થતું હોય, ફિટનેસ ટોક, એટલે મજા આવી ગઈ. પછી હું નીકળી ગયો મારા દોસ્તોને મળવા માટે. આવ્યું બહુ દિવસ પછી મળી હતી. ત્યાં હર્ષદ બી આવી ગયો હતો અને એમની જોડે બહુ બધી વાતો કરીને આપણે નીકળી ગયા ઘરે પહોંચીને વન સ્કૂપ વે લઈને દિવસ બધા તમે ફોલો કરો લ્યા.